આ તરફ વડોદરામાં શિનોર પાસેની નર્મદા નદીમાં આવ્યા નવા નીર. સરદાર સરોવરમાંથી નર્મદા નદીમાં પાણી છોડાયું છે. ઉપરવાસમાં વરસાદને કારણે નર્મદા નદીમાં નવા પાણીની આવક થઈ રહી છે. શિનોર અને કરજણ તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીનું જળસ્તર વધ્યું છે. તો સરદાર સરોવરમાંથી લગાતાર પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે નર્મદા નદીમાં નવા નીરની આવક જોવા મળી છે. શિનોર પાસેની નર્મદા નદીમાં નવા નીર આવ્યા છે. સરદાર સરોવરમાંથી નર્મદા નદીમાં પાણી છોડાતા અને ઉપરવાસમાં વરસાદને કારણે નર્મદા નદીમાં નવા પાણીની આવક થઈ છે. તો આ તરફ પંચમહાલ જિલ્લામાં વરસેલા સાર્વત્રિક વરસાદને કારણે જળાશયોમાં પણ નવા નીરની આવક નોંધાઈ છે. જિલ્લાના જીવાદોરી સમાન પાનમ અને હડફ ડેમમાં નવા પાણીની આવક નોંધાઈ છે. પાનમ ડેમ 96.34% ભરાયો છે. ડેમની ભયજનક સપાટી 127.41 મીટર છે, ત્યારે હાલની સપાટી 127.10 મીટર પર પહોંચી છે. હડફ ડેમમાં પણ પાણીની આવક નોંધાઈ છે. હડફ ડેમ પણ 90% ભરાયો છે. તો હડફ ડેમની હાલની જળ સપાટી 165.85 મીટર છે, જ્યારે કે તેની ભયજનક સપાટી 166.20 મીટર છે. બંને જળાશયોમાં ચોમાસું પૂર્ણ થાય તે પહેલાં જ પાણીની ભારે આવક નોંધાતા ડેમ તેમની સંપૂર્ણ ક્ષમતા સુધી ભરાયા છે, જેને લઈને બંને ડેમ આધારિત સિંચાઈ તેમજ પીવાના પાણીની તમામ યોજનાઓ આગામી 1 વર્ષથી વધુના સમય સુધી ચલાવી શકાશે. આગામી ખરીફ, રવિ અને ઉનાળાની સિઝન માટે સિંચાઈનું પણ પાણી ખેડૂતોને આપવામાં કોઈ પણ પ્રકારની તકલીફ નહીં થાય. 34% ડેમ ભરાયો છે. આગામી ખરીફ, રવિ અને ઉનાળુ સિઝન માટે પર્યાપ્ત પાણી છે અને પીવાનું પાણી પણ પર્યાપ્ત છે. હડફ ડેમમાં આજની તારીખે એનું લેવલ છે 165.85 છે, એનું રૂલ લેવલ છે 165.90 છે, એનું FRL 166.20 છે. હડફ ડેમમાં પણ પર્યાપ્ત સિંચાઈ માટેનું પાણી ઉપલબ્ધ છે.